ગુજરાતના હવામાનમાં આગામી થોડા જ કલાકોમાં એક મોટો અને ભયંકર પલટો આવવાની તૈયારી છે। હમણાં જ મળેલી લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ મુજબ કરાંચી પાસે એક ખૂબ જ મજબૂત વેધર સિસ્ટમ સક્રિય થઈ છે। આ સિસ્ટમ દરિયામાંથી સતત એનર્જી મેળવીને વધુને વધુ શક્તિશાળી બની રહી છે અને તે ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહી છે। તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય સિસ્ટમ નથી, આ એક સ્ક્વોલ લાઇન બનાવીને આવી રહી છે, એટલે કે વાવાઝોડા અને વરસાદની એક આખી હારમાળા ત્રાટકશે। આગામી માત્ર 3 થી 5 કલાકમાં જ આ સિસ્ટમ ગુજરાતમાં એન્ટ્રી કરી લેશે। સૌથી પહેલા તેની વિનાશક અસર કચ્છના કિનારા પર શરૂ થશે અને ત્યાંથી તે ધીમે ધીમે સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે। અમારી તમને ખાસ અપીલ છે કે આ ચેતવણીને હળવાશથી ન લેતા ખેડૂત ભાઈઓ ખેતરમાં રહેલો ઊભો પાક કે અન્ય વસ્તુઓ તાત્કાલિક સુરક્ષિત સ્થાને ખસેડી લો। પશુપાલકો પોતાના ઢોર ઢાંખરને સલામત જગ્યાએ બાંધી દે। કાચા મકાનમાં રહેતા લોકો ખાસ સાવચેત રહે અને તોફાન કે ગાજવીજ દરમિયાન કોઈ પણ વ્યક્તિ ઝાડ કે વીજળીના થાંભલા નીચે ઊભા રહેવાની ભૂલ ન કરે। તંત્ર પણ એલર્ટ મોડ પર છે, તમે પણ સાવચેત રહો અને સુરક્ષિત રહો। હવામાનની દરેક પળે પળની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું।